ચલાલાના ભીમનાથ મહાદેવ મંદિરમાં ભીમનાથ મંદિર પરિવાર દ્વારા શિવરાત્રી મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવ મંદિરમાં ભીમનાથ મંદિર પરિવાર દ્વારા ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 5 કલાકે શિવ પૂજન, બપોરના 12 કલાકે શિવની મહાઆરતી, ત્યારબાદ બપોરના 12:30 કલાકે સમસ્ત ચલાલા માટે ધુમાડાબંધ મહાફરાળ પ્રસાદનું ભવ્ય આયોજન, ત્યારબાદ સાંજે 5 કલાકે શિવજીના શૃંગાર દર્શન અને મોડી રાત્રિના શિવ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું। ભીમનાથ પરિવાર દ્વારા યોજાયેલ શિવરાત્રી મહોત્સવમાં ચલાલા પંથકના રાજકીય, સામાજિક સહિત વેપારી આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી શિવ ભગવાનના દર્શન અને ફરાળ પ્રસાદ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને મંદિર પરિવાર વતી તેજસ બાપુ ગોસાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર પ્રકાશ કારિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી। જય ભીમનાથ મહાદેવ। આપણે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર આજે મહાશિવરાત્રિનું આયોજન કર્યું છે। ભીમનાથ પરિવાર દ્વારા અમે મહાશિવરાત્રિ આજે ઉજવ્યા છીએ। તો આજે સવારના 5 વાગ્યાથી ભોળાનાથને અભિષેક શરૂ છે, ત્યારબાદ 12 વાગે મહાઆરતી છે, ત્યારબાદ અમે ભીમનાથ પરિવાર વતી આજે મહાપ્રસાદનું આયોજન કર્યું છે। તો સમગ્ર ચલાલા ગામ વતી આખું ચલાલા ગામ ધુવાડા બંધ છે અને ફરાળનું આયોજન કર્યું છે। ત્યારબાદ અમારી ફૂલની શોભા થશે 4 વાગે, ત્યારબાદ પાછી 8 વાગે આરતી થશે અને ત્યારબાદ પાછી રાત્રે 12 વાગે પાછી આરતી થશે અને ભોળાનાથને ભાંગ અર્પણ કરશું। અને આજે અમારો ભીમનાથ પરિવાર વતી આ આયોજન કર્યું છે, તેમાં બધા જ હરિભક્તો, સ્વયંસેવકો તેમજ બધા આગેવાનો, વેપારીઓ બધા જ અહીંયા ઉપસ્થિત રહી અને ભીમનાથ પરિવારને સાથ સહકાર આપ્યો છે। તે બદલ અમે ભીમનાથ પરિવાર વતી બધાનો ચલાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મહાશિવરાત્રી આયોજન જે ભીમનાથ પરિવારે કર્યું છે તે સફળ થયું છે। ભીમનાથ મહાદેવ જય।